હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો આજે તો વહેલી સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે દરરોજ બહુ લેટ થઈ જાય છે. અને આજે જો મસ્ત નાસ્તામાં છે, તમને બતાવી જ દઉં કે શું છે. તો નાસ્તામાં છે પૌવા અને ચા. ચાલો તો બધાય પૌવા ખાવા માટે. મસ્ત ગરમા ગરમ, હારે આલુ સેવ. તમ સ્મિત, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો નાસ્તો કરી લ્યો. આજે બે ટેડી નીચે આવી ગયા છે. કાલે ઓલો શિવાંગ આવ્યો હતો ને, એક અહીંયા એક તો ઉપર કબાટની ઉપર ચડાવેલું છે. સારું તો નાસ્તો કરી લ્યો. ચાલો ચાલો તો જો નાસ્તો કરી લીધો છે અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે. હવે બધું કામ બાકી છે, હજી મોસ્ટ ઓફ દરરોજ થઈ ગયું હોય છે, પછી જ મારા વ્લોગ સ્ટાર્ટ થાય છે. પણ આજે બાકી છે. હવે આજે સવારમાં ચાલુ કરી દીધું વ્લોગ, તો આજે બાકી રહી ગયું છે. અને જો સવારમાં જો હું શું લઈને બેસી ગઈ છું, જે કાલે કવિતા દીદીએ બનાવી દીધો ને, આમાં છે ને સ્પેશિયલ ગુંદ આવે અને એની આખી રેસીપી છે ને વ્લોગમાં તમે જોઈ જઈશે, ગઈકાલના વ્લોગમાં. અને તોય જો ના ખબર પડી હોય તો મને કમેન્ટ કરજો, તો હું તમને કમેન્ટમાં જણાવી દઈશ કે કયું લેવાનું અને આનો સ્પેશિયલ ગુંદ કઈ જગ્યાએ મળે છે. કાંઈ ના હોય, એ સ્પેશિયલ ગુંદ હોય, એને એકદમ પીસી નાખવાનું હોય અને બસ ડ્રાય ફ્રૂટ અને ઘી અને ગોળ, બસ આટલું જ હોય. બહુ સારું આ. તો ચાલો હવે થોડું ઘણું કામ છે એ બધું પતાવી લઉં, એ પછી આપણે આગળ મળીએ. ઓકે, ચાલો તો જમી કરીને ફ્રી થઈને હું ને દિશિતા નીકળી ગયા હતા બહાર. થોડુંક કામ હતું ને તો એ પતાવવાનું હતું, કેમ કે જે ઓલો મોબાઈલનો ડેટા હતો ને એ લેવાનો હતો, તો એના માટે બહાર જવાનું હતું એની શોપ પર. તો ચાલો હવે આપણે ડેટા લઈ આવીએ, કેમ કે 2-3 દિવસથી મોબાઈલ તો આવી ગયો છે પણ ડેટા કાંઈ છે જ નહીં, બધાના નંબર ને બધું કાંઈ છે જ નહીં. તો ચાલો હવે આપણે એ લેતા આવીએ. તો એના માટે અમે લોકો આવી ગયા હતા મોબાઈલનો જે આખું એરિયા છે ને ત્યાં આવી ગયા છે. જો આ વન સ્ટોપ કરીને છે ને ત્યાં અમારે જવાનું છે. તો ચાલો અમે લોકો ત્યાં જઈ આવીએ અને બધો ડેટા લેતા આવીએ. ઓકે, ચાલો તો મળીએ આગળ. હેલો, ચાલો તો આપણે સવારના હવે છેક મળીએ છીએ, કેમ કે શું કહે સ્મિત? કંઈક કહે છે પણ વિડીયો ચાલુ થયો ને તો બોલવાનું બંધ કરી દીધું. જો આજે ઢોસાના પ્રોગ્રામ છે અને મિલન હજી આવ્યા નથી, પણ જો આ લોકો બે ભાઈ બહેન બેસી ગયા છે ને, બે એક ડીશમાં બેઠા છીએ તે પાછા. જો આ ઢોસો મસ્ત રેડી છે અહીંયા. કેવું છે ભાઈ, કે નહીં? સારું છે. તમને આ શ્રીખંડ હજી હાલે છે તો ઢોસો તો લઈ લ્યો, સાંભાર લઈ લ્યો, આમાં ઢાંકી દો ને સાંભારને. એમને મિલનની રાહ નથી જોવાની એટલે તમે બે બેસી ગયા. વાહ, આ સારું કહેવાય. એને ભૂખ લાગી. હારા બન્યા છે ને? તો હવે કયો બનાવું? હવે કયો બનાવું? એ ક્યાં છાશ પીવે છે? આવો ક્રિસ્પી. વાહ, હાલો બનાવી. બીજું હું? મને કોણ બનાવીને ખવડાવશે? સ્મિત? સ્મિત બનાવી દે. પાક્કું ને? જોઈએ છીએ હવે કેવો બનાવે છે. ચટણી તો લઈ લો. લીધી ને? તો ભલે. હવે ચીઝ વાળો ખાવો છે કે સાદો? ચીઝ નથી, ઘરમાં લેવા જવું જોઈએ. તો એમ નહીં તો હવે પેલા યાદ ન આવ્યું મને. પેમેન્ટ કરતા જાજો ઢોસાનું.
જેટલા બાદ દેતા હોય એટલા જ દેવાના હોય ઘરમાં. હે સાદા ઢોસા કે 60 રૂપિયામાં ન આવે. અહીંયા આપણે રાજકોટમાં 60 રૂપિયામાં કે ઢોસા જ નથી મળતા. ઢોસા આ મળે 150 થી તો ચાલુ થાય. કેમ છે તો પછી તો એટલા પૈસા દેતા જાજો. હા એમ. હવે ઢોસો ખાલી થઈ ગયો. 300 રૂપિયા નો આવે ઘડીકમાં. ડીશમાં કઈ બચ્યું જ નથી. બધું ખાવે. મિલન ખાઈ ગયા. ઓલો જો ફોન જોવે છે. કેવા થયા? મસ્ત પતી ગયું. પતી ગયું. ચલો સાંભાર વેલો. ચટણી સાંભાર વેજા. ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો આવી ગયા હતા ચાવાલા કાફેમાં, જે માધાપર સાઈડ આવેલું છે ને ત્યાં. તો હું ને દીસુ બે આવી ગયા હતા અને સ્મિત ને મિલન બે સલોનમાં ગયા હતા. તો એ લોકો થોડી વાર પછી આવવાના હતા કેમ કે મિલન માટે સરપ્રાઈઝ હતી. તો એને ખબર નહોતી કે અમે લોકો અહીંયા આવી ગયા છીએ. ચાલો તો અમે લોકો અહીંયા એનો વેઇટ. વિડીયો આવે છે, ફોટો નથી આવતો કે ઉપર. અંદર બાજુ કાનમાં નાખ્યું અને દીકરી